તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે આપણે ઘર બનાવવા માટે ઘરનું કામકાજ લઈ લીધું છે. તમે જોઈ શકો છો કે આપણે ઈંટો લાવી દીધી છે. આ નવની ઈંટો છે. પાક ખોદવાનું ચાલુ છે અને અહીંયા રેત પડી છે. અને અહીંયા બે ઘર બનાવવાનું છે આપણે. એક અહીંયા પાછળ આવશે આપણે, તમે જોઈ શકો છો આ બે લાઈન રહી ત્યાંથી પાછળ સુધી આ રસોડું આવશે 7x13નું. આ છે આપણે રૂમ. આ રૂમ થઈ જશે 13x11.5નું. આગળ ઓહરી આવશે અને આપણે પાક ખોદવાનું ચાલુ છે ગાઈસ. તો બને રહો અમારા વ્લોગમાં. આજે આપણે ઘરનું મુહૂર્ત કરી દીધું છે પાક ખોદવાનું. કાલે ચણતર ચાલુ થઈ જશે. અને અમારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય બાબારી મિત્રો. તો ગાઈસ આપણે વચ્ચે પાક ખોદી નાખ્યો છે. આ પાક ખોદવા પણ આપણે દેહમાં આવી દીધી છે. બીજો ફેરો કીટોનો આવી ગયો છે. બાજુ પાક ખોદાયારો છે બીજો ઇજનરવાળો. ચલો ગાઈસ, આપણે છે ને પાક ખોદીને તૈયાર કરી દીધો છે. તમે જોઈ શકો છો અંદર રસોડા બદલે પણ અંદર પાક ખોદી દીધો છે. અને આપણે હમણાં ગયા હતા કે દરવાજા પણ લાવ્યા છે. દરવાજાની ફેમો 4 દરવાજાની ફેમો પણ લઈ લીધી હતી. અને ગાઈઝ આપણે છે ને સિમેન્ટ પણ લઈ દીધો છે અલ્ટ્રાટેક છે ને ગાઈઝ. અલ્ટ્રાટેક સિમેન્ટ લઈ દીધો છે. અને આ બાજુ આપણે દાદા માટે પત્ર નાખેલો હતો રહેવા માટે, એ પણ ઉતારીને સાઈડમાં મૂકી દીધો છે. ગાઈઝ આપણે હવે આરસીસીનું છે એટલે આમાં ખીસી પાડવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા આરસીસીની અંદર ખીસી મારવાની છે. તો ગાઈઝ બને રહો અમારા વ્લોગમાં. અને રેત સાળવા સાણનો પણ લઈ દીધો છે, કાથી લઈ દીધી છે, તગારા લઈ દીધો છે.